કોઈને ક્યારે મળતું જ નથી. તમે જેવું કર્મ કરશો એવું યોગ્ય સમયે યોગ્ય ફળ મળશે. એવી એક સરસ મજાની વાર્તા છે. એક રાજા અને રાણી અને એમની એકની એક દીકરી લાડ પ્યારમાં મોટી થાય, ખજાને ખોટ ના હોય, ભરપૂર સુખમાં ઉછરે. એના પિતાએ ઉંમરલાયક થઈ એટલે એમના લગ્ન છે, સારો એવો રાજકુમાર જોઈ અને એમના લગ્ન કરી દીધા. દીકરી સાસરે ગઈ. સમય બદલાય, ચક્ર બદલતા ક્યારેય વાર ન લાગે. રાજકુમારની બુદ્ધિ બદલાય, દારૂ જુગારના વ્યસનમાં એ ડૂબી ગયો. જે પણ હતું એ બધું છીનવાઈ ગયું, જતું. સામાન્ય એવા નાનકડા ઘરમાં એના જમાઈ એને કુંવરી દઈ દે અને આ વાતની દીકરીના માતાને ખબર પડી. એટલે માતાનો જીવ છે ને, એટલે એમને એના પિતાને વાત કરી, રાજાને વાત કરી કે આપણી દીકરી પાસે અત્યારે કાંઈ નથી, ખૂબ જ બિચારી દુઃખી છે, તો આપણે એમને કે થોડીક મહેનત થોડુંક દાન દક્ષિણા આપીએ તો એની સ્થિતિ સારી થઈ જાય. એટલે રાજાએ એ વાતની ના પાડી કે જો એના ભાગ્યમાં હશે તો એને મળશે, એની કિસ્મતમાં હશે તો યોગ્ય સમય એની પાસે જે ગયું છે પાછું આવી જશે. આપણે એને કાંઈ દેવાનું થતું પણ છતાંય કહેવાય કે માતાનો જીવ છે. બાળક દુઃખી હોય એ માતાથી સહન ના થાય. એટલે એક દિવસ રાજા છે કામના અર્થે બહાર ગયા, ત્યારે એના જમાઈને બોલાવી. હવે જો ડાયરેક્ટલી એને સોના મોહરને આપે તો એમ થાય કે સાસુમાએ દીધું. એટલે સાસુમાએ યુક્તિ કરી કે એની દીકરીને મોતીચૂરના લાડુ બહુ ભાવે, એટલે મોતીચૂરના ચોખ્ખા ઘીના લાડવા બનાવી અને એક લાડવાની અંદર એક સોના મોહર મૂકી દીધી. મારી દીકરી લાડવો ખાશે એટલે એમાંથી એને સોના મોહર નીકળશે, મારી દીકરીની સ્થિતિ સુધરી જશે. જમાઈ રાજા આવ્યા, લાડવાનો આખો મોટો થાળ બનાવ્યો અને થાળ છે એ જમાઈ રાજાને દીધો કે ભાઈ અમે બીજું તો કઈ નથી આપી શકતા, પણ દીકરી મારીને લાડવા ભાવે છે તો આ મોતીચૂરના લાડવા તમે લેતા જાઓ. એટલે રાણી આ રીતના ગુપ્તદાન કરી દીધું દીકરીને. જમાઈ રાજા તો લાડુ લઈને ચાલ્યા ને રસ્તામાં વિચાર આવ્યો કે આ 5 કિલો લાડુ અમારા ઘરવાળી એટલી કઈ ખાહે ને હું માર્કેટમાં વેચી નાખું. કંદોઈને ત્યાં વેચીએ અને 500-700 રૂપિયા જે આવ્યા એનો દારૂ પીને જુગાર લઈને મોજ કરી લીધી એને. રાજા છે એ પોતાનું કામ પતાવી એને પાછા પોતાના મહેલ તરફ જતા હતા તો એને થયું કે હું બધા સારું મીઠાઈ લઈ જાઉં. તો જ્યાં જમાઈએ મીઠાઈ વેચી હતી ત્યાંથી એ જ મીઠાઈ પાછી એને લઈ લીધી અને એ ઘરે લઈ ગયા અને ઘરે જઈને એને રાણીને આપી કે હું મીઠાઈ લઈ આવ્યો છું. રાણીએ જોયું તો કે આ તમારી જ મીઠાઈ છે. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે જો તમારા નસીબમાં નહીં હોય તો તમે ગમે એટલું ભેગું કરશો તો પણ નહીં રહે અને સમય પહેલા ક્યારેય તમને કઈ પણ વસ્તુ મળશે નહીં. તો માત્ર હંમેશા આપણે આપણા કર્મમાં ધ્યાન આપવું જોઈએ કે મને મળશે કે નહીં એ બાબત ઉપર પણ નહીં. જ્યારે યોગ્ય સમય આવશે તમારા નસીબમાં જે હશે તે ચોક્કસ તમને મળ્યા વગર ક્યારેય ભોગત જવાનું નથી. એટલે હંમેશા મહેનત કરી અને આગળ વધતા રહેવું જોઈએ. ઓકે.